બિહાર વિધાનસભાની ચૂંટણીનો રાજકીય ગરમાવો હવે સુરત સુધી પહોંચી ગયો છે. ભાજપના નેતાઓએ અહીં રહેતા બિહારીઓને પોતાના વતનમાં એનડીએ સરકાર બનાવવા માટે ખાસ હાકલ કરી છે. સુરતના અમરોલી વિસ્તારમાં બિહારવાસીઓ સાથે જળશક્તિ મંત્રી CR પાટીલની વર્ચ્યુઅલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીલે સુરતમાં રહેતા બિહારના લોકોને સંબોધતા એક અનોખી અપીલ કરી હતી. CR પાટીલે આ સભામાં કહ્યું હતું કે અનેક લોકો બિહારવાસીઓ સુરતમાં વ્યવસાય રૂપે રહે છે, ત્યારે બિહારમાં રહેતા આપણા સ્નેહીજનોએ પાર્ટી માટે અને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે પ્રયાસ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. પાટીલે સ્પષ્ટ કહ્યું કે એનડીએ સરકાર બનાવવા માટે સુરતમાં રહેતા લોકો પોતાના સંબંધીઓને ફોન કરીને મતદાનની અપીલ કરી હતી. હાલમાં 1200 થી 1300 લોકો બિહારની અલગ અલગ વિધાનસભા બેઠકો પર કામ કરી રહ્યા છે અને અન્ય લોકો સુરતમાંથી જ ભાજપ માટે કામ કરી શકે છે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મુકેશ પટેલે પણ હાજરી આપી હતી. મુકેશ પટેલે સુરતમાં રહેતા બિહારના લોકોને તેમના સંબંધીઓને ફોન કરીને એનડીએ સરકાર બનાવવા માટે મતદાન કરે તેવી અપીલ કરી હતી. સાથે જ તેમણે બિહારના લોકોને આગામી 6મી અને 11મી નવેમ્બરના રોજ ચૂંટણીનો તહેવાર ઉજવીને સુરત પાછા આવવા જણાવ્યું. સુરતમાંથી થયેલી આ અપીલ બિહારના ચૂંટણી પરિણામોમાં કેટલો ફરક લાવે તે જોવું રહ્યું. आपसे बहुत बड़ी उम्मीद बिहार के लोग भी रखते हैं. मुझे बार बार कहते भी हैं कि बिहार के बहुत लोग सूरत में हैं, उन सबको बुलाना चाहिए. करीब करीब 1200-1300 लोग अलग अलग जिले में अलग अलग सीट में पूरे बिहार में काम कर रहे हैं. सबका आना मुश्किल भी है, मगर आप वहाँ से भी भारतीय जनता पार्टी के लिए काम कर सकते हैं. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के हाथ मजबूत कर सकते हैं. और बिहार में जो आपके रिश्तेदार हैं, सभी बिहारवासी, उनके लिए भी आप उनको समझाएंगे कि उनका विकास कहाँ है और डेवलपमेंट ही बिहार को आगे लेके जाएगा. और आने वाली पीढ़ी के लिए भी ये डेवलपमेंट, ये विकास अत्यंत महत्वपूर्ण है. બિહાર રાજ્યની અંદર 6 નવેમ્બર ને 11 નવેમ્બરે ઇલેક્શન છે. સુરત એક મિની ભારત તરીકે જાણીતું છે. સુરતની અંદર અલગ અલગ પ્રાંતના અલગ અલગ વિસ્તારની અંદર લોકો વસે છે. આજે 155 ઓલપાડ વિધાનસભાની અંદર બિહાર રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકો અહીંયા વસતા હોય. કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના મંત્રી શ્રી પાટીલ સાહેબ બિહારના સહપ્રભારી બન્યા ત્યારે એ આજે પટના ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી 155 ઓલપાડ વિધાનસભામાં રહેતા તમામ બિહારી ભાઈઓને સંબોધન કર્યું હતું કે આ વખતે પણ એનડીએની સરકાર બિહારમાં બનવાની છે અને આપણે બનાવવાની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. સાથે સાથે નીતિશ કુમારે જે કામ કર્યું છે એને સાથે ધ્યાનમાં રાખીને તમામ લોકોએ અહીંના જેટલા લોકો છે એમના સગાવાલોને લઈને મિત્ર મંડળ લઈને તમામ લોકોને ફોન કરીને 6 તારીખ અને 11 તારીખે એનડીએને વોટિંગ કરવા માટે અને સાથી પક્ષોને વોટિંગ કરવા માટે બી પાટીલ સાહેબે વિનંતી કરી છે.